સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એમ કહેવાય કે સુહામનો દિન પ્રભુએ સર્જ્યો, પ્રભુનો જય જયકાર. આજનો આ પ્રસંગ છે એ સન્માનનો છે, શુભેચ્છાનો છે. અને હું માનું છું ત્યાં સુધી શાળાના ઇતિહાસમાં આવો પ્રસંગ પ્રથમ વખત આવ્યો છે. કારણ કે આ પ્રસંગ જરા જુદા પ્રકારનો એટલા માટે કે સરકારશ્રીની નીતિ પ્રમાણે આજે આપણા શાળા પરિવારના બે મિત્રો, જેને દરેક મિત્રો કહી શકાય, જેમનું આપણા હૃદયને ચોક્કસ સ્થાન છે, એવા મિત્રો આજે પ્રથમ વખત શાળામાં સેવા કરવા માટે જાય છે. ત્યારે આજે આપણે સૌ એમને શુભેચ્છા આપીએ છીએ. હવે હું મંતરભાઈ સાહેબનો મોબાઈલ આપજો મને. કુશ સાહેબ અને પાઠક સાહેબને મંચ ઉપર લઈને આવશે. શ્રી જતીનભાઈ સાહેબ આપણે તાળીઓના ગણરાથી એમને વધાવીશું અને આપણી વિદ્યાર્થીની એમને પુષ્પની સાથે એમનું સન્માન કરશે. આપણા માટે લઈ લીધેલ આ આનંદનો અને શુભેચ્છાનો પ્રસંગ છે. અને આ પુષ્પો એ અમારો પ્રેમ છે. આ પુષ્પની મહેક એમના દિલમાં જે સ્કૂલમાં જશે એ સ્કૂલમાં લઈને જશે. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. એમ કહેવાય કે સર્વ પ્રાણીઓમાં સુખ અને શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી એ જરૂરી છે અને એ પ્રાર્થનાનું હાર્ટ પણ છે. જગત નિયંતાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની કેળી એ પ્રભુ ભક્તિનો માર્ગ છે. અને આપણા પ્રભુ એ ભક્તિ ભાવના ભૂખ્યા છે. એટલા માટે એમ કહેવાય કે સ્તુતિ આરાધના ઉપર જાતી है, आशीष लेकर नीचे आती है. ईश्वर हमारा इतना महान जो हम सबको करता है प्यार. તો આવો આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરાવશે શ્રી પંડ્યા સાહેબ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ज्योत से ज्योत जगाओ सद्गुरु, ज्योत से ज्योत जगाओ, ज्योत से ज्योत जगाओ सद्गुरु, ज्योत से ज्योत जगाओ. मेरा अंतर की नीर मिटाओ सद्गुरु, ज्योत से ज्योत जगाओ. हे योगेश्वर, हे ज्ञानेश्वर, हे सर्वेश्वर, हे परमेश्वर, निज कृपा वर्षाओ सद्गुरु, ज्योत से ज्योत जगाओ. हम बालक तेरे द्वार पे आए, हम बालक तेरे द्वार पे आए. मंगल दर्श दिखाओ सद्गुरु, ज्योत से ज्योत जगाओ. शीश झुकाए कर तेरी आरती, शीश झुकाए कर तेरी आरती. प्रेम सुधा बरसाओ सद्गुरु, ज्योत से ज्योत जगाओ. अंतर में युग युग से सोई, अंतर में युग युग से सोई. चित सती को जगाओ
વર્ષાથી અને સરકારશ્રીના નિયમ મુજબ પોતાના વતન તરફના લગાવ પ્રેમને કારણે આજે શ્રી કુશભાઈ જાદવ સાહેબ અને શ્રી રાકેશભાઈ પાઠક સાહેબ આ શાળા પરિવારમાંથી લગભગ 22-23 વર્ષની સેવા આપ્યા બાદ વિદ્યાર્થીઓના ઘડતર અને ચણતરમાં અમૂલ્ય ફાળો આપ્યા બાદ પોતાના વતન તરફની શાળામાં જાય છે ત્યારે આજનો આ અવસર સન્માનનો અને શુભેચ્છાનો છે. તો હવે આપણે આપણા જ હૃદયમાં જેનું અમૂલ્ય સ્થાન છે એવા બે મિત્રો, એમાં સૌપ્રથમ શ્રી કુશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આગળ આવશે. કુશભાઈ સાહેબ, આપણે તાળીઓથી એમને વધાવી લઈએ. હવે શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, ભરતભાઈ સાહેબ, ઠાકોર સાહેબ અને સંજયભાઈને વિનંતી કરું કે તેઓ એમને શાલ આપીને સન્માન કરશે. શ્રી જતીનભાઈ સાહેબ, ભરતભાઈ સાહેબ, ઠાકોર સાહેબ, પીએસ પટેલ સાહેબ અને સંજયભાઈ એમને શાલ આપી અને એમનું સન્માન કરશે. આપણે તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ. હવે પુસ્તકો છાપી અને આપણે કુશ સાહેબનું સન્માન કરે છે. શાળાના આચાર્ય શ્રી બાબર સાહેબ અને પ્રહલાદભાઈ ચૌધરી સાહેબ વિનંતી કરું કે તેઓ પુસ્તકો છાપી અને તેમનું સન્માન કરે. બાબેટ ચૌધરી સાહેબ સાથે આવી જશે. શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, મુકુલભાઈ અને સુરભભાઈને વિનંતી કરું કે તેઓ શાળા તરફથી કોમેન્ટો આપશે. મુકુલભાઈ સાહેબ, જતીનભાઈ સાહેબ અને સુરભબેન. હવે વડું સાહેબ આગળ નથી, આપણે ત્યાં ઉભા રહેજો અને આચાર્ય શ્રી. તો હવે મુકુલભાઈ સાહેબ, ભરતભાઈ અને અમિતભાઈને વિનંતી કરું કે તેઓ એમને શુભેચ્છા પત્ર આપશે. મુકુલભાઈ સાહેબ, આચાર્ય શ્રી ભરતભાઈ અને અમિતભાઈ સાહેબ, આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, ત્યારબાદ મુકુલભાઈ અને ભરતભાઈ અને અમિતભાઈ શુભેચ્છા પત્ર આપી અને એમનું સન્માન કરશે. કુશ સાહેબ, તમારો આભાર. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. પોતાના વતન તરફની શાળામાં બાળકોના ઘડતર માટે જાય છે ત્યારે આપણે તેમનું પણ સન્માન કરવું જરૂરી છે. તો હવે શ્રી રાકેશભાઈ પાઠક સાહેબને વિનંતી કરું કે તેઓ આગળ આવશે. શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, સુપરવાઇઝર શ્રી બાબર સાહેબ, કાંતિભાઈ સાહેબ, જયેશભાઈ અને પંકજભાઈને વિનંતી કરું કે તેઓ આ શાલ સન્માનના કાર્યક્રમમાં જોડ કે તેઓ પાઠક સાહેબને શાલ ઉડાડી અને તેમનું સન્માન કરશે. પીએસ પટેલ સાહેબ, સુરેશભાઈ અને વિપુલભાઈને વિનંતી કરું કે તેઓ પુસ્તકો છાપી અને શ્રી પાઠકભાઈ સાહેબનું સન્માન કરશે. આપણે તાળીઓ પાડવામાં કંજૂસાઈ નહીં કરીએ. આ બાજુ સાહેબ સાથે એમની સાથે ધર્મેન્દ્રભાઈ પણ આવી જશે અને શાળાનું કોમેન્ટો આપી અને એમનું સન્માન કરશે. સાહેબ આપનો તેઓ એમનું સન્માન કરશે. વરસરાભાઈ સાહેબ પુસ્તકો એમનું ચિત્ર આપીને સન્માન કરશે. આપણે તાલુકા ગણરાજની અંદર વધાવી લઈએ. સન્માન કરશે. દીપકભાઈ સાહેબ આપણી સાથે જોડાશે. મિત્રો પ્રેમમાં કેટલું ઉણપ ન હોવી જોઈએ, તાળીનો ગડગડાટ પણ જોરદાર થવો જોઈએ. તો પરિવાર છે
તેમાંથી આપણા બે મિત્રો પોતાના વતન તરફની શાળામાં સેવા કરવા માટે જાય છે ત્યારે આમ જોવા જઈએ તો આનંદનો અવસર છે, કારણ કે પોતાના વતન તરફ જાય છે. દુઃખ એ વાતનું છે કે અમારા હૃદયનો એક ખૂણો ખાલી રહી ગયો હવે. એ ખૂણામાં કોઈ સ્થાન ન લઈ શકે. જેના નામનો જે ખૂણો છે એ હવે ખાલી રહેશે, તો એ ખૂણો ખબર નહીં ક્યારે ભરાશે, પણ આપણે એ ખૂણો ભરવા માટે એમને મુલાકાત લેવા માટે તો જવાના જ છીએ. તો હવે આપણે એમ કહ્યું કે એક આંખમાં આંસુ છે અને એક આંખમાં ખુશી છે. તો હવે કાર્યક્રમમાં આગળ વધતા શ્રી ભરતભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આ બંને મિત્રો સાથે સારા જીવનમાં કાઢેલા સૌ સ્મરણો પાગોળશે. શ્રી ભરતભાઈ સાહેબ. નમસ્કાર. શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ સાહેબ, સુપરવાઇઝર બાબુ સાહેબ, પુરસ્કારની વિભાગના આચાર્ય શ્રી પ્રદીપભાઈ સાહેબ, સૌ શિક્ષક મિત્રો તેમજ જેમના માટે આજે આ પ્રસંગ આપણે યોજવામાં આવે છે એવા આપણા બે મિત્રો પુષ્પભાઈ સાહેબ અને રાજેશભાઈ પાઠક સાહેબ બધાને આવકારું છું. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો અને બધાને જૂના શિક્ષકો જે ઘણા બધા વર્ષોથી પોતાના વતનથી દૂર જે નોકરી કરતા હતા, તો એ ઐતિહાસિક નિર્ણયના કારણે પોતાના વતનમાં અથવા તો પોતાના નજીકમાં અથવા તો સ્કૂલ બદલવા માટેને જે તક આપી અને એના ભાગરૂપે આપણા સ્ટાફમાં જ જેની જોડે આટલા બધા વર્ષો સુધી કામ કર્યું છે એવા બે મિત્રો, એટલે લગભગ શાળામાં એમનો તો સમયગાળો 20-22 વર્ષનો છે. મારો એમની સાથે 2006થી હું એમની સાથે જોડાયેલો. તો આપણને આનંદ એ વાતનો છે કે હવે એ પોતાના વતનમાં જશે અથવા તો નજીકના સ્થળે જશે. જે વતન સુધી પહોંચે છે તો પોતાના કુટુંબીજનો, સમાજના જે કંઈ વ્યક્તિઓ છે તો એ બધા સાથે હવે પોતે મળીને રહી શકે બાકીનું શ્રેષ્ઠ જીવન. એટલે તો એ આનંદનો છે. પણ અહીંથી હવે આપણને છોડીને જાય એટલે આપણને દુઃખ, જે આટલા વર્ષોથી જે આત્મીયતા બંધાઈ ગઈ હોય એટલે આપણને દુઃખ પણ હોય. એટલે એ દુઃખનો પણ વિષય છે. આમ તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે વતનથી દૂર રહ્યા પછી છોકરાઓ, બાળકો, સંતાનો હોય તો અમુક ઉંમરના થાય તો જો વતનનો લાભ મળે તો બધી જે કૌટુંબિક જવાબદારીઓ છે ને એને કદાચ સોલ્વ કરવામાં વધારે અનુકૂળતા રહે. કારણ કે ફરીથી પાછા સમાજ સાથે જોડાઈએ અને એ બધા પ્રસંગો જે હોય એ થોડાક સરળતાથી ઉકલે. એટલે એ પણ છે. તો હવે પાઠક સાહેબ અને કુર સાહેબ, આમ તો બંનેનો સ્વભાવ લગભગ આમ સરખો એટલા માટે કે બહુ ગુસ્સે ના થાય, પણ જે દિવસે ગુસ્સે થાય એ દિવસે જેના ઉપર ગુસ્સે થાય એનો બરોબર આવી બને. પછી એ છોકરો હોય કે છોકરી હોય. મારા જેવા હું હોય ને તો હું કદાચ છોકરીને કોઈ દાડો પનિશમેન્ટ કરતો નથી, એટલે એને કંઈક શારીરિક પનિશમેન્ટ ના કરું. પણ પાઠક સાહેબ અને કુર સાહેબ પછી જુએ નહીં કે સામે છોકરી છે, છોકરો છે. છોકરી હોય તો એને પૈડા 2-4 પડી જાય અને છોકરો હોય એટલે પણ એ તેમના સ્વભાવની ખાસિયત છે. પણ બંને શાળાના વિદ્યાર્થીઓમાં ગણતરમાં બહુ મહત્વનો અને
હવે હું ફાળવા કરું છું પોતાની પાસે જે કંઈ જ્ઞાન હતું એ જ્ઞાન આપણે વેચ્યું છે. હવે જે નવી શાળામાં જાય ત્યાં પણ વિદ્યાર્થીઓને આવી જ રીતે સતત માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં પોતાનો મહત્વનું યોગદાન આપે અને ત્યાં ગયા પછી પણ એમને ઉત્તરોત્તર પ્રગતિ થાય એ જ અભ્યર્થના. તમને ઘણી સારી વાત કરી ઉત્સાહ વિશે. હવે કાર્યક્રમમાં આગળ વધતા શ્રી વિદ્યાવર્ધન સાહેબે વિનંતી કરું કે તેઓ આગળ આવી અને બંને મિત્રો સાથેના સારા જીવનના સંસ્મરણો વાગોડે. શ્રી વિદ્યાવર્ધન સાહેબ. શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, શિક્ષક મિત્રો અને અન્ય બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યો, આજે આપણે સૌ આપણા સ્ટાફના બે મિત્રો રાકેશભાઈ પાઠક સાહેબ અને કુશભાઈ આપણી વચ્ચેથી વિદાય અને શુભેચ્છા લઈ જઈ રહ્યા છે. તો આપણને ઘણું દુઃખ થાય. બંને મિત્રોએ આપણી સાથે 23 વર્ષની નોકરી કરેલી, જે નોકરીનો લગભગ 70% જેટલો સમયગાળો કહેવાય. એટલે મોટાભાગની નોકરી એમણે કરેલી છે. એમની યાદો રહી જવાની. આપણે પણ એમને એટલા જ યાદ કરવા. મને ખબર છે કે મેં માત્ર 1 વર્ષે ગઢડા નોકરી કરેલી. આજની તારીખમાં મારા પણ દિલીપભાઈ ભટ્ટ અને તેના સ્ટાફ સાથે આજની તારીખમાં પણ કોન્ટેક્ટ કે જે આપણે નોકરીની સૌથી પ્રથમ શરૂઆત કરીએ એની આપણા જીવનની અંદર યાદ રહી ગઈ. ઇવન જે વિદ્યાર્થીઓને ભણાયા હોય એના નામ પણ યાદ રહી ગયા. તો જે આપણે જિંદગીના 23 વર્ષ નોકરી કરી હોય એ તો આપણે સતત યાદ રહ્યા છે. બંને મિત્રો જાણે સાહેબ સ્વભાવે બહુ સારા સૌમ્ય. પાઠક સાહેબ નથી ઉગ્ર હતા ક્યારેય નહીં હોય. આ પાઠક સાહેબ શરૂઆતમાં આવેલા ત્યારે પણ ખબર છે શરૂઆતની નોકરી બહુ વજડા. ઇવન અમારી સાથે નાસ્તો પણ ના એમનો જ લઈને આપણે બહારથી નાસ્તો મંગાવ્યો હોય, આપણે ઘરેથી લ્યા તો પણ નાસ્તો લાગે. પહેલાંથી અમને આવી પછી ધીરે ધીરે એમને આપણા પીવા ઘરમાં લાવતા બહુ વાર લાગે. જેમ જેમ સમય આપણી જોડે પસાર થતો ગયો એને પછી આપણી જોડે ટેવાતા અને ટેવાતા ગયા પછી આપણી જોડે ભળી ગયા. હું સાહેબ માટે એવું છે નહીં. પાણી સાહેબની બીજી ખાસિયત હતી મને નથી ખબર. વચ્ચે મેં એક વાર છોડ ગયા પહેલાં પાણી એમના બોટલમાંથી પીધું, રોટલી બોટલ. એટલે પાછળ પાણી લો, પાણીને પીધો મેં તો બીજું બાકી છે પી જાઓ. એ પાછળ પછી કોઈ નથી આવી નહીં. કીધું કેમ? કે મારો નિયમ છે ઘરેથી મારી બોટલ લઈને આવો અને મારા ઘરનું જ પાણી પીવું. તે કીધું હવે તરસ લાગશે તો કે તરસ્યો રહીશ પાણી પીવું. એ દિવસથી મેં પાઠક સાહેબની બોટલનું પાણી પીવું બધું. કારણ કે મારા કારણે પછી અડધો દિવસ તરસ્યા રહે એ તો સારું મને પણ બરાબર નથી. પાઠક સાહેબની બીજી કેવી ખાસિયત કે એ ભણાવી આવે ને 7મા 8મા પીરિયડ એટલે ખબર પડી કે ભણાવી આવે. કારણ કે એનું પેન થયું ને કે મોટા ભાગનું વ્હાઈટ ચોકથી ડસ્ટ ચોટેલો એટલે આપણને ખબર પડી જાય પાઠક સાહેબ આજે આખો દિવસ ભણાય. અને બીજું કે એ સવારે આવે તો કમ્પ્લેટ હોય ઇન્સેક્ટ મારેલું હોય અને જ્યારે સ્કૂલ છૂટે 8મો પીરિયડ ત્યારે નોર્મલ થઈ ગયા સર ઓપન કરી દીધેલું હોય અને ઘરે જવાનું. એટલે પાછળ ઇન્સેક્ટ ઘરે જ જવાનું. આ એમને મેં માર્ક કર્યું. એ ઉપરાંત મારી પણ મારા તારીખ તરીકે અંગ્રેજીમાં તો મારે તો એમની વારંવાર જરૂર પડે. મારે કંઈક મદદ હોય કાં તો આ કેવું કાં થોડી વૃત્તિ નહીં પણ એમ તો પાઠક મદદ કરે એટલે પાઠક પાઠક આટલું પેપર સોલ્વ કરતો કાં તો આટલું કરતો પાઠક નાના પાડે અને તરત કરી આપે. એટલે પાઠક સાહેબ જાય છે ને તો ખરેખર તો મને ઘણી બધી ખોટ ચાલે. મને ઘણી બધી ખોટ સાથે એવું છે કારણ કે મોટાભાગનું મારું અંગ્રેજીનું કામ તો એ કરી અને મને ખબર છે ત્યાં સુધી અમે અંગ્રેજીના પેપરો અત્યાર સુધી જેટલી વાર તપાસવા ગયા છે ત્યાં સુધી એ મારી જોડે રહ્યા છે. બીજી ટીમમાં ગયા છે. ઇવન હું એને એક્સટર્નલની પરીક્ષા આપવા જતો હોય તો પણ ઉત્તર લઈને થપ્પો 50, 100, 150 ને એમની આગળ મૂકીને જ છે. તો પાછા આચાર્ય કશો તો પેપર આપવા જાઉં તો ખેંચી નાખીશ. એટલે મારું સેક્શનની તપાસી ના એમનું તો તપાસી મારું સેક્શનની તપાસી ના આવું તો કોઈ ના કરે. આપણું સ્ટાફ મિત્રો હોય ખાસ મિત્રો હોય એ જ છે. આ ખુશ સાહેબ વિશે તો આપણે ખબર છે કે ત્યાંથી આવ્યા પછી આપણી જોડે ભળી ગયા એ પહેલાં ભાડે રહ્યા પછી પોતાનું મકાન રાખ્યું
અને પુસ્તક જ્યારે હોય ને અને પાઠક સાહેબ હોય એટલે ટેબલ ઉપર કોઈ ચર્ચા ના હોય ધીમે ધીમે ભાજપ કોંગ્રેસની શરૂઆત કરીએ એટલે પછી ચાલુ થઈ જાય. હવે એ ભાજપ કોંગ્રેસ લગભગ આપણા ટેબલ પર મને લાગે કે બંધ થઈ ગઈ. કાં તો ચર્ચાનો વિષય મોટા ભાગે એ જ હોય પોલિટિકલ. બંને મિત્રો આપણે અહીંથી જઈ રહ્યા છે. એક મોટા ભાઈ તરીકે એક મિત્ર તરીકે તો એમનો વિશેષ સલાહ નથી આપતો, પણ એટલું યાદ રાખો કે અહીંથી જ્યારે મને ખબર છે કે સરદાર પટેલ ગિરી મંદિરમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે થાય ને બહાર તો એટલો બધો ભૂલાઈ ગયેલો હોય, એટલો બધો મેચ્યોર હોય ને કે એને પછી કંઈ શીખવાની જરૂર ના હોય, એ ઉપરથી બીજાને ટ્રેન થાય એટલો એ ટ્રેન થઈ ગયેલો. પણ ત્યાં નવા સ્ટાફમાં જ્યાં જાઓ તો 10-12નો સ્ટાફ હશે તો તમે સ્ટાફના પ્રમાણે અનુકૂલન થઈ રહેશે. આપણો પોસ્ટ સાહેબ તો સાયકોલોજીની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છે એટલે એમને તો કંઈ સલાહ આપવાની ના હોય, અનુકૂલન કેવી રીતે સાધું. આપણે 12 વ્યક્તિનો સ્વભાવ આપણે ના બદલી શકીએ, પણ 12 વ્યક્તિના જેવો સ્વભાવ આપણો કરી દેવો પડે તો આપણને તકલીફ ના પડે. અને બીજું કે નાનામાં નાનું કોઈ કામ હોય તો કોઈની અપેક્ષા રાખ્યા સિવાય આપણે જાતે કરી દઈએ તો સ્ટાફ સાથે કે તમે જ્યાં જાઓ છો ત્યાં તમારે કોઈ સંઘર્ષ નહીં થાય. તમે 23 વર્ષનો બંને વ્યક્તિઓએ ખૂબ લાભ શાળાને આપ્યો છે, વિદ્યાર્થીઓને આપ્યો છે અને એ જ અનુભવ અને નિચોડ લઈને જઈ રહ્યા છે. આમ તો ખરેખર મને દુઃખ થાય છે કે બંને મિત્રોએ જ્યારે આ પુસ્તકને ઘણી વખત પણ યાદ આવશે ક્યારેક મારું ક્રેડિટ કાર્ડનું બિલ હોય ને 2-3 દિવસ બાકી હોય એટલે પુસ્તક પાસે પૈસા હોય એને ખબર હોય એટલે પુસ્તક 20-25 રૂપિયા હોય નાના પગાર થયેલા હોય પડે પછી આપી દીધું કે કેવા બધા કાર્ડ વાપરે કે તો ખબર ના પડે તમારું બિલ આવવાનું તો ભરવું ને તારીખ પ્રમાણે સેટિંગ કરવું ને અઠવાડિયાનો પ્રશ્ન પાછળ ગૂગલ પે કરાવી કરો પાછું અઠવાડિયા પછી પાછા નાખી દો. એટલે બંને મિત્રો સાથે ખૂબ આપણો નજીકનો સંબંધ છે અને આપણે રાજુભાઈ સાહેબ કહીએ છીએ કે આપણો સ્ટાફ એક ફેમિલી છે અને ફેમિલીમાંથી જ્યારે બે વ્યક્તિ આપણા બે કુટુંબીજન જઈ રહ્યા હોય તો આપણને અનુભૂતિ થાય, સ્વાભાવિક વસ્તુ. આમ તો બંને વ્યક્તિ માટે આમ ક્યારેય હું ગીત નથી ગાતો, ક્યારેય મારો અવાજ એટલો બધો કર્ણપ્રિય પણ નથી. બંને મિત્રો જઈ રહ્યા છે તો મને એવું થયું કે લાવો બંને માટે કંઈક થોડું ગીત ગાઈ અને એમને સારું લાગે, આપણને પણ યાદ રહે તો થોડું ગીતની કે પંક્તિ કરો. મારો અવાજ એટલો બધો કર્ણપ્રિય નથી પણ થોડો જોઈ લેજો બરાબર, થોડો ખબર કરી લેજો વાંધો નહીં. ચલતી ચલતી यूं ही मेरे गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम मगर, और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर. बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम मगर, और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर. हम लौट आएंगे तुम यूं ही बुलाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. चलती चलती मेरे गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. આની અંદર મેં છેલ્લી પંક્તિ છે ને એમના બરાબર મેં એનાલિસિસ કરેલું કે એમાં હમ શબ્દ આવે એટલે હું. હવે આપણે બધા હમ આપણે આપણો સ્ટાફ યાદ રાખીશું અને છેલ્લી લીટી એવું છે તું યુ હી બુલાતે રહે એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે આપણે પણ એમને યાદ કરીએ અને એ પણ આપણે એમના ઘરે કોઈ સારા વર્ષો પસંદ હોય, આપણે ત્યાં કોઈ સારા વર્ષો પસંદ હોય તો આપણે પણ એમને યાદ કરીએ તો એ પણ આપણને મળે અને એ પણ આપણને યાદ કરે તો આપણે પણ એમને મળીએ, એમના ઘરે જઈએ તો આપણા જે સંબંધ છે કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ સંબંધ એક પક્ષીય ના હોય, જ્યારે એક પક્ષીય હોય તે સંબંધનો અંત આવે
હંમેશા સંબંધ જો ટકાવી રાખવો હોય, મેન્ટેન કરવો તો દ્વિપક્ષીય રાખવો પડે. એટલે આપણે પણ એવી અપેક્ષા રાખીએ કે એમના ઘેર કોઈ પણ સારો કે વર્ષો પ્રસંગ હોય તો આપણને યાદ કરે તો આપણે ચોક્કસ એમના ઘરે જઈશું, અને આપણા ત્યાં કોઈ પણ સારો કે નરસો પ્રસંગ હશે તો આપણે પણ એમને યાદ રાખીશું, અને એ પણ આપણને આવશે. જ્યારે મળીશું તો આપણને એવું લાગશે કે ખૂબ આનંદની અનુભૂતિ થશે. બંને મિત્રો એમના જીવનની બાકીની જે નોકરી છે ખૂબ સારી રીતે સુંદર રીતે ત્યાં જઈ અને ફરજ બજારે નોકરી પૂરી કરે, અને હંમેશા હકારાત્મક વિચાર કરીને હકારાત્મક વલણ રાખીને વિદ્યાર્થીઓનો પણ ભાવિ ઘડતર બનાવે એવી શુભેચ્છા હશે. ખૂબ સરસ. મને લાગે છે કે પંડ્યા સાહેબ આપણી સાથે હશે પછી સાહેબને આપણે સભાની વચ્ચે સરસ સભા છે. સાહેબે બહુ સરસ કીધું કે મેં શરૂઆતમાં કીધું કે આપણા દેશમાં એનું ચોક્કસ સ્થાન છે, બરાબર? એ ભલે જાય પણ આપણે ફોન દ્વારા પણ યાદ કરીશું, બરાબર? અને એમના દિલમાં પણ આપણું ચોક્કસ સ્થાન તો રહેવાનું છે, કારણ કે 22 વર્ષ જેટલો આ ગાળો આપણે સાથે રહ્યા છે. તો હવે આપણે જતીનભાઈ સાહેબને કામ હોવાથી શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાના શાળા જીવનના સંસ્કારો ભાગો. શ્રી જતીનભાઈ સાહેબ. સુપરવાઇઝર શ્રી બાબુ સાહેબ, પ્રદીપભાઈ, જાડેજા સાહેબ અને આપ સૌ શિક્ષક મિત્રો તથા જન્મ શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એવા બંને મિત્રો રાકેશભાઈ અને પુષ્પભાઈ. મારા માટે તો આ એવું કહેવાય કે 2002-3માં બંને મિત્રો આ સંસ્થામાં જોડાયા. લગભગ 2002માં પુષ્પભાઈ રાકેશભાઈ અને 2003માં પુષ્પભાઈ, એટલે બંનેનો આ શાળા સાથે લગભગ 22-23 વર્ષનો સંબંધ છે. હું 2007માં જ્યારે આવ્યો ત્યારે અમારા સિનિયર અને હું એમને કામ કરતા જોતો, ખાસ મારા માટે અનુભવ વધારે પાટક સાહેબનો વર્ગ પ્રતિષ્ઠા મેં જોયું હતું. મને યાદ છે ખૂબ પહેલો વર્ગ પ્રતિષ્ઠા થોડી વીકે લાગતી શરૂઆતમાં જોઈ કે આટલું બધું સરસ આપણે નહીં કરે ત્યાં ચાલુ માસના કામના દિવસો કેટલા તકો કેટલા દિવસ હાજર ફટાફટ જવાબ મળે. અમારા માટે તો નવું જ હતું, પણ એમની જોડથી એક પહેલું શીખેલા કેટલોગ વર્ગ પ્રતિષ્ઠા બનાવવાનું શીખેલા. સાહેબનો સ્વભાવ તો મને પાટલ સાહેબ ખબર છે. એમનું ફેમિલીમાં એમને એક દીકરો મહર્ષ છે અને એમના ધર્મપત્ની એ પણ એક શિક્ષિકા છે. નાનું ફેમિલી છે, બરોડામાં રહે છે. 2-3 વખત આપણે એમના વતનની મુલાકાતે આપણે ગયા હોઈશું મારે ખ્યાલ. અને સાહેબની જો વાત કરું રાકેશભાઈ તો થોડા આમ તો સ્વભાવ સૌમ્ય પણ શોર્ટ ટેમ્પર, કોઈ વખતે એગ્રેસિવ નેચર આવી જાય એમનું, એટલે મેં જોયું છે અને કિસ્સા સાંભળેલા છે. કિસ્સા સાંભળેલા અમે તે વખતે નતા બધી સાંભળેલું ખરું. એટલે ત્યાર પછી તો પરિચય થયો, સાથે રહ્યા, કામ કરવાની ઘણી મજા આવી અને 22-23 વર્ષ પૂર્ણ કર્યા. એ બપોરે જ્યારે નાસ્તો જ્યારે ટાઈમ થાય તો લગભગ એમને મેં જોયા છે કે બધા વિદ્યાર્થીઓને નીચે ઉતારી નાસ્તાની લાઈનમાં ઊભા રાખી અને પછી ઉપર આવે પાછા નાસ્તો કરવા. અને નાસ્તાની જે ક્વોન્ટિટી ખબર છે આપણને કેવી છે એટલે યાદ આવશે, એમને યાદ આવશે. પુષ્પભાઈને તો ખાસ કે એમને પણ ફેમિલીમાં તો જોઈએ તો એક દીકરો એક દીકરી પોતે અમે એક વખત ગયેલા છીએ એમના મને ખ્યાલ છે પ્રવાસ ગયા હોય બધા તે વખતે એ બધા તો જોયું છે પણ આ વખતે અમે આવવાના છીએ નક્કી આપણે. તો પુષ્પભાઈ એમને વારંવાર કહ્યું તમારે સારા વાટી પાતળી ચોપડી એક જ ભણાવવાની. અમે એવું કહીએ ઘણી રીતે ચોપડી બહુ જાડી હોય, 2 સબ્જેક્ટ ભણાવવાના. તે બોલતા કે અમારે મનોવિજ્ઞાન
સમાજશાસ્ત્ર ભણવાનું ચોપડી પાઠ લગભગ વિજ્ઞાનને પેરેલલ જ આવતું હોય. એમની જોડે જમવાની ખાસ કરી ચોખાની રોટલી ખાવાનું ના મળે. અમે ખૂબ દિવસ કરીએ 64 એમને ઘેર લગભગ રોજ બનતા. બપોરે અમે યાદ કરવાના જ છીએ. હિચકી આવે તો તમે સમજજો કે અમે યાદ કર્યા જમવા વખતે ખાસ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી અમને મેડલ મળેલો છે સોશિયોલોજીમાં. એટલે એમના વિષયમાં નિષ્ણાતો છે. આઈકે સાહેબે વાત કરી, પાઠક સાહેબ. એટલે ખુશીની વાત તો એ છે કે એમને હવે પોતાના મદદ તરફ લાભ મળી રહ્યો છે. દુઃખ તો થાય, કારણ કે એવી જગ્યા પર આવતા ખબર નહીં કેટલો સમય લાગે. અને આપણી સાથે નવા મિત્રો આવશે તો તાલમેલ જ્યારે મેળવશે એ ત્યારની વાત છે. તક સરકાર તરફથી બંનેને તક મળી છે, બંને ઝડપી લીધી છે. તો હવે કુશભાઈ અને રાકેશભાઈ બંને તમે જ્યારે જ્યાં જાઓ તો તમે સેવાભાવી વૃત્તિ સાથે નવી ઉર્જા લાવશો. આ નવો પ્રવાસ તમારા જીવનમાં નવા અનુભવો લાવશે. દોસ્તી જે મિત્રતા તો એવી થઈ છે કે યાદ તો કાયમ રહેવાની જ છે સાહેબ, તમે ગમે ત્યાં રહેશો. જીવનમાં મિત્રોની ભેટ એટલે ઈશ્વરની ભેટ કહેવાય. આ નવા પ્રયાણમાં તમે સ્વાસ્થ્ય, સંયમ અને સેવા ભાવનાની સિદ્ધિ તમને મળે. તમારી બાકી જે લાઈફ છે, જે તમારી સેવાનો જગાડો છે, તમારા પરિવાર સાથે, તમારા સમાજની નજીક રહી અને સમાજ સાથે કામ કરીને વિતાવો અને ખુશી ખુશી તમારો સમય પસાર કરો એવી તમને શુભેચ્છાઓ સાથે વિનંતી છું. સાહેબ આપનો આભાર. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધતા શાળાના સુપરવાઇઝર શ્રી બાબુ સાહેબ વિનંતી કરું કે તેઓ પોતાના સંસ્મરણો બાબુ સાહેબ બાબુ સાહેબ શાળાના આચાર્યશ્રી જતીનભાઈ સાહેબ, હાર્દિકભાઈ સાહેબ, અને આપણી શાળામાંથી અન્ય શાળામાં જે રાકેશભાઈ અને રાકેશભાઈ સૌ મિત્રો એનું બધાને નમસ્કાર. ખરેખર તો આજનો જે આ કાર્યક્રમ છે આપણી શાળા માટે, આપણા બધા માટે જાણો કે આપણને આગળથી એવું લાગે, કારણ કે આપણા ઘરમાંથી એક સ્વજન જે અઠવાડિયા માટે કંઈક પ્રવાસ બહાર જાય તો થોડું થોડું લાગે, એવું આપણી શાળાની અંદર માહોલ ઊભો થયો છે. કુશભાઈ સાહેબ અને પાઠકભાઈ સાહેબ એનું હું નામથી બોલાડું, પણ બંને મિત્રો આપણી સંસ્થામાં આપણી વચ્ચે આજે 22 ને 23 વર્ષ સુધી આપણે એક થઈ અને કામ કર્યું હોય અડીમળી. અને આપણે એવું નથી કે બસ આખા એમના ફેમિલી સાથે પણ જોડાયેલા છે મિત્રો સાથે, અને એવો ગૌરવ સાથે કામ કરીને બંને મિત્રો ભરતભાઈ સાહેબે કીધું એમ કે સરકારશ્રીની યોજના પ્રમાણે પહેલી વખત આપણા ત્યાં જે સ્કીમ આવી અને એમને બહાર જવાનો માનો કે વતનનો લાભ મળ્યો છે તો જઈ રહ્યા છે. જ્યારે એમના જે પાછલી જે કંપની છે એ વતનમાં રહીને ખૂબ સારી રીતે એવા સમાજ સાથે સંકલન કરીને પસાર કરી શક્યા. પણ ખરેખર તો મિત્રો આપણે જે શિક્ષકના વ્યવસાયમાં જ્યારે શરૂઆતમાં જે સંસ્થામાં નોકરી આપણે જોડાયા હોય એ સંસ્થામાં નોકરીની બદલવી વાક્યા છે, બદલવી નહીં. એનું કારણ છે કે આપણે જ્યારે જોડાયા ત્યારે પહેલાં તો સંસ્થા સાથે, બાળકો સાથે, સ્ટાફ સાથે, વાલીઓ સાથે, મંડળ સાથે આપણે એક બેંકથી જોડાઈ ગયા હોય. અને ત્યારે પછી જ્યારે શાળા બદલીએ, કારણ કે આપણો વ્યવસાય એવો છે કે જીવતા જાગતા બાળકો સાથે કામ કરવાનું. શરૂઆતમાં જ્યારે આપણે જોડાઈએ ત્યારે બાળકો આપણું બધું નિરીક્ષણ કરે, આ સાહેબ કેવા કપડાં પહેરીને આવે છે, સાહેબ કેવા છે સ્વભાવના, બધું નિરીક્ષણ કરે. અને એટલા વર્ષ સુધી આપણે સરસ સેટ થઈ ગયા હોય અને જ્યારે જગ્યા બદલીએ, બીજી જગ્યાએ જાય ત્યાં એને સંકલનના બધો સંકલન કરવું પડે અને સેટિંગ થવું પડે. એટલે અહીં આગળ આપણે ખૂબ સારી રીતે સેટ થયેલા હોય અને ત્યાં જઈએ ત્યારે થોડી તકલીફ તો પડે કે બાળકો સાથે, વાલીઓ સાથે, સ્ટાફ સાથે ત્યાં નવો માહોલ પેદા કરવાનો. બંને મિત્રો આપણી સંસ્થાની અંદર, કારણ કે આપણી સંસ્થાની અંદર જે વિદ્યા સંસ્થા મોટી છે ત્યાં તો કદાચ હશે પણ આટલી બધી તો મોટી નહીં જ હોય.
એટલે મિત્રો આપણા ખૂબ સારી રીતે ઘડાયેલા છે એટલે ત્યાં સંકલન કરી લે છે અને ત્યાં બાળકો સાથે વાલીઓ સાથે સ્ટાફ સાથે મળી અને એમની કામગીરી ત્યાં આગળ સારી રીતે કરે એવી આપણે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને અત્યારે સાહેબે કીધું કે રાકેશભાઈ નિકુશભાઈ આપણે ભલે અહીંથી જગ્યા બદલી રહ્યા છો તમે પણ આપણે સમાજ સાથે તમારી સાથે આપણો સ્ટાફ આપણે બધા જ મિત્રો એટલે ભળેલા છે એટલે સુખ દુઃખના પ્રસંગોમાં યાદ કરજો અમે તમને યાદ કરીશું ભૂલી ના જ્યારે 23-22 વર્ષ સુધી જોડે રહ્યા હો અને જ્યારે મિત્રોથી છૂટું પડવાનું થાય ત્યારે લાગણીને દૂર થાય પણ મિત્રો ગમે ત્યાં હોઈશું ફોન તો બધાના છે વોટ્સઅપ છે ત્યારે ટેકનોલોજીનો જમાનો છે ગમે તે સમયે ના આવે પણ પાછળ પણ આપણી હાલની જરૂર હશે મિત્રોની અને લાગણી પણ છે બધા મિત્રોની એટલે આપણે માનો કે અત્યારે તમે જે શાળામાં જઈ રહ્યા છો અને હું ને ધર્મેન્દ્ર નીરા આપણી શાળામાં એક સાથે મોટું ગાબડું ગેપ દેખાવાનું છે ત્યારે મિત્રોને લાગે કે ખરેખર સોનું દેખાય છે એવું થવાનું છે પણ જે કંઈ થઈ ગયું છે શાળા માટે થઈ ગયું છે બંને મિત્રોને અમારા સૌ સ્ટાફ મિત્રોની મંડળોની સૌ વતીની શુભકામનાઓ પાઠવું છું કે તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં ખૂબ સારી રીતે કામ કરશો અને એવી શરૂઆત કેળવશો કે ત્યાંના સ્ટાફ મંડળ એ પણ પ્રભાવિત થઈ જાય કે ખરેખર આપણે જે સાહેબ પડ્યા છે એ જોરદાર ગણ્યા છે એવી સુવાસના ફેલાય બાળકો સાથે શિક્ષકો સાથે આચાર્ય સાથે શુભકામનાઓ પાઠવું છું અને ફરી પણ યાદ દેવડાવું છું ભલે ગમે ના હોઈશું પણ ગમે સમય યાદ કરજો ફોન કરજો આપણી હાજરી અવશ્ય છે આપણા સ્ટાફની હશે અને તે લાગણીનો સંબંધ છે કુટુંબ સાથે સમાજ સાથે આપણે જોડાયેલા છે આપણા મિત્રોની સાથે કે બંને મિત્રો તમારે જે જગ્યાએ જાઓ છો ત્યાં સરસ સેટ થઈ જાઓ સારી રીતે નોકરી કરો અને અમારા સૌ બધી ભગવાનને પ્રાર્થના છે કોઈ મુશ્કેલી ના પડે અને ખૂબ સારી રીતે ત્યાં તમે સેવાઓ આપો એવી શુભકામના રાખું સાહેબ આપનો આભાર હવે આપણે કાર્યક્રમ વાત કરત છીએ તો મારી ભૂલ કાઢનાર કોઈ હોય તો આખા શાળા પીરિયડમાં ખુશ થાય છે હું રિઝલ્ટ બનાવતો હોઉં અને મારી બધી ભૂલ વધી કાઢે પછી મારે કહેવું પડે કે સાહેબ આપણે બરાબર પતાવી દઈએ તો એવા ખુશ સાહેબ જ્યારે આપણી વચ્ચેથી બીજી શાળામાં જાય છે ત્યારે હવે એમને વિનંતી કરું કે કેવું આમ તો ખુશ સાહેબ વર્ગમાં બહુ સરસ ભણાવે છે પણ મારા ઘરની આ 22 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આ રીતે સ્ટેજ ઉપર આવે છે તો ખુશ સાહેબ આવે આપણે સાંભળીએ મને તો વધારે ઇંતજાર છે બંને મિત્રોનો ઇંતજાર છે ખુશ સાહેબ વેલકમ ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી અર્જુનભાઈ ગાડીયા સાહેબ તથા મારા સાથી મિત્રો જેમ હવે આમ તો રાજુભાઈ મને હંમેશા કહેતા હતા કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી લગભગ તારે સ્ટેજ પર આવવાનું ના થાય આપણને ખબર નથી કે સરકાર શ્રી જે છે નવા આવા સુધારા લાવશે અને આપણી પ્રાથમિક શાળાની જેમ જિલ્લાથી બદલીઓ થશે એટલે અમે પણ નિશ્ચિત રહેતા હતા કે જ્યાં સુધી રાજુભાઈ છે ત્યાં સુધી તો આપણે સ્ટેજ પર આવવાનું થશે નહીં અને ક્યારેય આપણે તક પણ લીધી નહીં કારણ કે આપણા સ્ટાફ મોટો ઘણા બધા કામ સંભાળી લે એટલે જ્યારે પહેલી વખત સ્ટેજ પર આવીને બોલવાનું થાય વર્ગમાં આપણે ગમે તેટલું બોલતા હોય પણ જ્યારે સ્ટેજ ઉપર બોલવાનું થાય તો ઘણી બધી ભૂલો થતી હોય કારણ કે ઘણા બધા એવા છે કે જાહેરની અંદર બોલવું ને ઘરમાં બોલવું ને વર્ગમાં બોલવું ઘણો ફરક હોય આ પ્રસંગે મને એક આપણા પત્રકાર છે રાજદીપ સરદેસાઈનું મને યાદ આવે છે કે રાજદીપ સરદેસાઈ એવું કહે છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે પ્રજા સાથે એટલા કનેક્ટેડ એ કરી શકે છે એના જેવો દુનિયામાં કોઈ નથી પણ જ્યારે
પત્રકાર પરિષદની વાત આવે તો એ પત્રકારોના સવાલો લઈ શકતા નથી. કારણ કે દરેક માણસ જે છે કે સામેથી કેવો પ્રશ્ન આવશે ને એનો જવાબ કેવી રીતે આપવું, કેટલાક માણસો જાહેરની અંદર બોલવા માટે ગભરામણ અનુભવતા હોય છે. એટલે અમારા માટે આજે પહેલી વખત જ્યારે બોલવાનું થાય તો ગમે એટલું આપણે પેમ્પલેટમાં લખીને લાવીએ પણ શું બોલવું એ કશી ખબર પડે નહીં. એટલે રાજુભાઈ સાહેબને કહ્યું કે મારે શું બોલવાનું છે. તેમણે 2-3 મુદ્દા મને ગયા કે આટલું બોલજો તમે. કોઈ શરૂઆતની વાત કરી કે જ્યારે 2003ની અંદર અમે અહીંયા આગળ જ્યારે નોકરીની અંદર જોઈન થયા એટલે પહેલાં તો મારે PS પટેલ સાહેબનો આભાર માનવો પડે કે હું એમને ઓળખતો નહોતો, એ મને ઓળખતા નહોતા અને મને અહીં આગળ લાવવા માટે એમણે પોતે જોડે આવીને ઘણા બધા મને એવું કહ્યું કે તું ચાલ, જગ્યા ખાલી છે, ગમે તેમ કર અને તું આવ. અને ત્યાર પછી એમણે આખી પ્રોસેસ, વિસ્તાર મારા માટે નવો હતો, પ્રદેશ નવો હતો, લોકો નવા હતા, અહીંયાનો કોઈ ઓળખે નહીં. એટલે શરૂઆતમાં જ્યારે નોકરી આવી ત્યારે મને એવું લાગતું હતું કે હું મોટી જગ્યાએ આવી ગયો. શરૂઆતમાં મહિનો એમના ઘેર રહ્યા, બાબુ સાહેબ, કેડી સાહેબે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા, પેપર બાકી હતા, ઓફિસોના કામ હતા, મને કોઈ અહીંયા કોઈ ઓળખે નહીં. એટલે એમનો પણ મારે એટલો જ આભાર માનવો પડે. અને બીજી વાત કે ચૌધરી સાહેબ વિશે તો કે મારા માટે એ મોટા ભાઈ સમાન છે કે નોકરીની સાથે સાથે મને એમને છોકરી પણ એમના થ્રુ જલાવી બહુ પૈસા. એટલે મારે એમના વિશે જેટલું બોલું એટલું ઓછું છે. બીજું કે અહીંયા આગળ જેટલા પણ લગભગ મારા 22 વર્ષ 2 મહિના અને લગભગ 23 દિવસ થયા એ સમય દરમિયાન મને અહીંયા આગળ મારા સ્ટાફ તરફથી ઘણો બધો પ્રેમ, સહકાર મળ્યો છે. હવે મારે ત્યાં જઈને નવો આખો જે છે સંબંધો વિકસાવવા પડે. નવા પ્રદેશ ચલો મારો છે પણ લોકો મારા માટે નવા છે. અહીંયા આગળ 22 વર્ષમાં ઘણા બધા અનુભવો, લગભગ હું તેમ કહું 90% સારા જ અનુભવો થયા છે. 10% દરેક માણસના જીવનમાં સારા રસા અનુભવો થતા જ હોય. એટલે એ તમારો પ્રેમ, તમારો ભાવ અને તમારો સહકાર જે છે હું ક્યારે પણ ભૂલી શકું નહીં. આ પ્રસંગે શાળા મંડળનો પણ હું એટલો જ આભાર માનીશ કે જે છેલ્લા એકાદ અઠવાડિયામાં પેપર વર્ક કરવાના હતા એમાં એમનો પણ એટલો સહકાર. ધર્મેન્દ્રભાઈ સાહેબ પોતે, જતીનભાઈ સાહેબ પણ એમણે દોડાદોડી થોડી કરવી પડી હતી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવું છે. મને તો એ વાતનું છે કે મેં આટલા લોકો સુધી એમને માઇક કેમ ના આપ્યું? આટલું સરસ તો બોલી શકે છે, બરાબર. હવે પાઠક સાહેબની વાત કરું તો પાઠક સાહેબનો સ્વભાવ બધા એવી રીતે શાંત, સૌમ્ય, બરાબર છે, ગુસ્સાવાળો છે ક્યારેક ક્યારેક. પણ પાઠક સાહેબની એક વસ્તુ જે પાછું બહુ અગત્યનું છે. પાઠક સાહેબ એ કેવા વ્યક્તિત્વ છે? નિષ્પક્ષ વ્યક્તિત્વ છે. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ કાર્યમાં કોઈ પોતાનું મહત્વ ના રાખે, બધી સારી બાબતો સ્વીકારે. એક વખત ક્રિસમસ, અને બીજું ખાસ વસ્તુ કે મારી પર ક્રિસમસ પર હંમેશા શાળામાંથી 2 વ્યક્તિના ફોન પહેલા આવે, ચૂકા 2 વ્યક્તિના ફોન સવારે 4:30 5 વાગે પહેલા આવી જાય. એક તો PS પટેલ સાહેબ અને પાઠક સાહેબને એ રીતે યાદ આવશે. એક પણ 22 વર્ષની નોકરીમાં એક પણ ક્રિસમસ એવી નથી ગઈ, વોટ્સઅપ પણ કરતા જ નથી ગયા. વોટ્સઅપ તો કરે પણ પહેલો ફોન પાઠક સાહેબનો આવે. અને આજે મને દુઃખની વાતનું છે કે એમના ધર્મપત્ની આવવાના હતા પણ આવી ન શક્યા સંજોગો વસાત. હવે કાર્યક્રમમાં આગળ વધતા પાઠક સાહેબને પણ આપણે સાંભળીએ. તો પાઠક સાહેબ, ધન્યવાદ. તમારી વાણીનો લાભ અમને પણ આપો, તમે વિદ્યાર્થીઓને તો આપ્યો જ છે, પણ આજે અમે તમારા મુખે સરસ્વતી સાંભળીએ. વેલકમ સર. આમ તો કુશભાઈ જેમ પહેલી વાર આગળ આવવાનો મને મોકો મળ્યો છે, અને કોઈ કાગળ માગે વગર આપણે જવાનું છે, આપણી વચ્ચે જ બોલવાનું છે. આપણા છે આપણી વચ્ચે જ્યારે બોલવાનું હોય ત્યારે કાગળની કોઈ જરૂરિયાત નથી. શરૂઆતમાં આપણે સરસ્વતી ધામ છે, મંદિર છે, ત્યારે સરસ્વતી માતાને યાદ કરી એ આપણે આગળ વાત કરીશું. નમસ્તે સારદે દેવી સરસ્વતી મધ્યપ્રદેશ વસંતવમ ભવતી હિમાલય સર્વ વિદ્યા પ્રદાભવ. સરસ્વતીનું ધામ હોય અને આપણે શિક્ષકો હોય ત્યારે એની ગરિમા, શાળાની ગરિમા, મંદિરની ગરિમા આપણે સારી રીતે સાચવીએ, સમજીએ અને આપણા જે ફિલ્ડ વર્ક છે, આપણું કામ છે
તેને વધારે સુંદર બનાવી એવી અમારી આપણે પ્રાર્થના છે, વિનંતી છે. આમ તો 2083 હું દાખલ થયો 18/10/2002. ત્યારે સૌથી પહેલા મને વાત યાદ આવી કે ભાસ્કરભાઈને છોડીને હું અહીં આવું છું, જે મારા પિતા છે. બરાબર છે. જ્યારે મને શરૂઆત થઈ 18/10/2002 હું દાખલ થયો તો મારા માટે આનંદની વાત એ હતી કે ભાસ્કરભાઈને છોડીને હું અહીં આવું છું ત્યારે મને અહીંયા બે ભાસ્કરભાઈ છે. એક તો ભાસ્કરભાઈ ભાવસાર અને ટ્રસ્ટની અંદર ચેરમેન શ્રી ભાસ્કરભાઈ પટેલ. બરાબર છે. અને એમને જો ત્યારે મને મળી, બરાબર છે, પેલા સીધા સમાન સમજુ જો પણ ચાલે એવી મને લાગણી એમના પ્રત્યે થાય. ચાલો એક ભાસ્કરભાઈને છોડીને આટલે સુધી આવ્યા ત્યારે બીજા બે ભાસ્કરભાઈ મને મળ્યા. બરાબર. અને ખાસ કરીને અહીંયા વાસદમાં મને ખૂબ આનંદ પ્રેમ મળ્યો છે. બરાબર છે. ઘણું મને મળ્યું છે, શીખવા મળ્યું છે અને ઘણું જાણવા પણ મળ્યું છે. અને સૌથી વિશેષ તો શીખવું જાણવું પછી વાત છે, અહીંયા જે મને પ્રેમ મળ્યો છે કદાચ ન ભૂલાય એવું છે, અવિસ્મરણીય છે. બરાબર છે. ખાસ કરીને મારી સાહેબ તમારું આ કેટલોગ હતું ને બહુ સરસ હતું, પણ સાહેબ 60માં તમે દાખલ થયા ત્યારે મારે જે કદાચ એવું કહેવાય કે મહર્ષિનો જન્મ નહોતો થયો ત્યારે બાળકો મારા માટે એવું સમજે કે મહર્ષિની જગ્યા ખોટ પૂરી પાડતા જ એવું કહું છું. સવાર ઉઠી અને શાળાએ આવવાનું મને વધારે ગયું. કેમ કે ઘરમાં ખાલી ખાલી લાગે. બરાબર. પતિ પત્ની રહેતા હોય ત્યારે કારો બંધાયેલો હોય ખાલી સવારે ક્યારે પડે અને શાળાના બાળકોને જો નિહાળું. બરાબર છે. અને મને આનંદ મળે. તેમાં મારા ખ્યાલથી 8 અને 9 10 2 સાલની અંદર મારા બે મળી ગયા. છોકરીઓનો મળી ગયા. એક તો નિરાલી પટેલ ઉત્તરની છોકરી હતી, તે મારા મોનિટર તરીકે કામ કર્યું. મને કશું કામ જ ન કરવાનું. મારું રજિસ્ટર એટલું બધું અપડેટ બનાવે કે મારા અક્ષર સારા નહીં સાહેબ, મારા અક્ષરે હતા જ એટલે મારું કામ હતું જ નહીં, એ કામ બીજા જ મળશે. એ છોકરી મારી પાસેથી સાહેબ થોડુંક લખવાનું છે, સાહેબ તમે લખશો નહીં, તમારા અક્ષર નથી સારા, કોઈને ચાહવા નથી. છોકરી એક બાપની બેટી હોય ને એવી રીતે ભાવથી મારી પાસેથી કામ લઈને મારું કામ કરે. બરાબર છે. ત્યાર પછી મારા ઘરની 9-10માં ગાયત્રી ભટ્ટ સુજનભાઈની છોકરી આવતી હતી, એ પણ બચાવી એટલું કામ કરે. કોઈ પણ સાહેબ મને યાદ છે મારા ક્લાસમાં 8 નંબર બેઠી હોય તો ફરતા ફરતા કોઈ 8 ના સાહેબ ને 8 માં છોકરાઓ કે બહુ હોશિયાર ન આવે, લબડા આવે તો ફરતા ફરતા 8 ના કાસ્ટર બનાવ્યા હોય મને યાદ છે ફરતા ફરતા ત્યાં જ અને એને કામ સોંપી દીધું. એટલે એ કામ પણ બહુ હસતા. બરાબર. પોતાના સાહેબની ગુરુની સેવા કરવાની અંદર જાણે કે ભાઈ એ ના લાગતું એવું લાગે. એટલે એ 2 વર્ષ છે એ કદાચ એ દિવસ મને ન જાય. અને એ વખતે મને ખ્યાલ છે સુધી મારો રજિસ્ટર સાહેબોએ જોયું હશે અને જગદીશભાઈ વખાણ કરે છે એ દિવસ હું મારા માટે લેતું નથી, એ દિવસ મારા વિદ્યાર્થી રાખું છું. મારી નોટ કંઈ પણ શાળામાંથી કોઈ પણ પ્રવૃત્તિ છોકરાઓના નામ જે કંઈ લખવાનું હોય એ બધું આ છોકરીઓ કરી નાખી બધી. એટલે મારી નોટ સારી રીતે આજે મારા અક્ષર સારા નથી. તે દિવસે કંઈ સારા હતા નહીં, તે એમાં કંઈ ખાસ વિશેષતા એવી છે નહીં. બધું જ મારા બાળકોને આપું છું. અને જ્યારથી આ રજિસ્ટ્રેશનનું કામગીરી ચાલી શરૂઆતનો ઉત્સાહ હતો, એક તર્ક હતો કે ભાઈ આ પાસ બંધ થાય છે, આમ થશે ત્યારે થશે, જે કંઈ તર્ક હોય કે આવું શું ત્યારે શું તો મળશે, અહીંયા આપણને કદાચ આ મુશ્કેલી પડશે ભવિષ્યમાં, એ તર્ક હતો. એ જાગૃતિ એટલી બંધાઈ જતી વાત. બરાબર. જે પણ પ્રોસેસ આગળ સ્ટેપ વધે નિમણૂક પત્ર આપે. બરાબર છે. ત્યાંથી શરૂ કરીને આગળ એકવાર જ્યારે મારે સ્થળો સિલેક્ટ કરવાના હતા ત્યારે પણ જુદામાં હતું. સવારે કહું કોઈનો ફોન આવ્યો નથી મારી પર, કોઈ જગ્યાએ મને લાગી એવો કોઈ પ્રતિભાવ મળે નથી તો મારે કશે સિલેક્શન કરવું નથી. પછી 12ની રિસેસ પડી તો એક સાહેબનો ફોન આવ્યો, સાહેબ તમારી ઈચ્છા હોય તો મારું છોકરાને સ્થાન આપો એવું એમને કહ્યું. તો થોડી 4 વાગ્યા સુધી વિચાર કર્યો અને 4 વાગ્યા પછી એક સ્થળ છોકરા ભરી દીધું. બરાબર. અને તે પણ અંદરથી જેવું કે ના થાય તો સારું સાહેબ ઈચ્છા છે એકવાર કરી દીધું, એવું નહીં મારે જવું જ છે. ફરી એમને કહ્યું તો પણ ના આવે તો સારું એવું થોડું લાગણી કરી એમ. અને મને પૂરી ખાતરી હતી કે કદાચ મોટાભાગે થવાની શક્યતા રહે, સિનિયરિટી પ્રમાણે હોય તો શક્યતા નહીં રહે. બરાબર. એટલે પેપર મારા ખ્યાલથી બોર્ડનું સિલેક્શન થયા પછી જ્યારે પેલું ઓનલાઈન કયા સ્થળ તમને મળે છે નિમણૂક પત્ર, ઓનલાઈન પત્ર આવ્યા ત્યારે 2 વાગ્યા સુધી એની તરફ મારી દ્રષ્ટિ નહીં. પછી કવિતા લઈ આવે પાઠક સાહેબ જોયું તમે કોઈ જોઉં છું આવે સાથે રાખે તમે મને કંઈ જોવાનો કંઈ હરખ નથી. કવિતા લઈને મને 1:30 વાગે પેપર પછી મને યાદ કરાવ્યું, સાહેબ જો તો ખરા આજે મને કંઈ હરખ નહીં.
એટલે પછી જ્યારે આવ્યું એ દિવસથી નિમણૂક પત્ર આવે ત્યારથી કોઈ તર્ક અને લાગણીઓ વચ્ચે જ્યારે અંદરથી લડાઈ ફાઇટિંગ થઈ રહી હોય એવું મને અનુભવ થતો. બરાબર. અહીંયા મને જે કામ થયું છે અને અહીંયાથી મને જે મિત્રોનો બરાબર સાથીઓનો જે કંઈ આપણી જોડે આપણા સાથી તરીકે રહેલા છે એમના તરફ મને ઘણું બધું મળેલું છે. અને કાંતિભાઈ સાહેબ કે પાઠક સાહેબને કંઈ એ નહીં ગંગાધર સાહેબ થઈ ગયા પણ હું કોઈને અવગુણ ના છું કે આ વ્યક્તિમાં અવગુણ છે કે આમાં આવું નથી સારું પેલામાં આ નથી સારું. શું સારું છે પહેલું વ્યક્તિમાં શું સારું છે એ સંશોધન પહેલું કરશો તો આપણો બધા તમારા થઈ જશે. નથી સારું જોવા બેસશો તો પછી કોઈ તમારું થશે નહીં. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી છે અને કદાચ આ વસ્તુને ભગવાન દત્તાત્રેય એમને ઈષ્ટદેવ તરીકે શિવજીને માને પણ ખાસ કરીને શિવજી આપણે કોઈ પડે કે આપણે વશિષ્ઠને માન્યા બરાબર એવું બધું હોય કૃષ્ણ ભગવાનના પણ બધું સાચી શકેલા પણ એમને મુખ્ય તરીકે શિવજી ખરા પણ એમને 24 ગુરુ માન્યા. એટલે 24 ગુરુઓ જે અધમ વ્યક્તિ હોય તેની અંદર પણ સારું શોધી અને આપણે એને અપનાવી એને આપણે ગુરુ માન્યો એ એમની વિચારધારા બરાબર એ મને ખૂબ ગમે છે. બરાબર છે કે એવું કોઈ પણ માણસ નતો એવી કોઈ વેશ્યામાં રહેવું બરાબર કે સમાજની દ્રષ્ટિનું નીચ વ્યક્તિ કહેવાય પણ છતાં એમને વેશ્યાને ગુરુ માન્યા. તો એવા સંજોગોની અંદર આપણે એવું શીખવાનું કે કોઈ પણ માણસ હોય કોઈ પણ વ્યક્તિ હોય એમાં કંઈ ને કંઈ સારો ગુણ તો છુપાયેલો હોય છે એ જ આપણે જુઓ અને અવગુણ હોય એ ન જોઈએ તો આપોઆપ આપણે હકારાત્મક પોઝિટિવિટી આપણી અંદર આવે છે. નહીં તો નકારાત્મક બીજામાં જોતા રહીશું અવગુણ જો જોતા રહીશું ત્યારે આપણે પોતાનામાં પણ પોઝિટિવિટી નહીં પણ નેગેટિવિટી આવે છે. બરાબર એ બહુ સચોટ વાત છે. અને કોઈ પણ ધર્મ હોય કાજુ કે ક્રિસમસ હોય અથવા તો કોઈ પણ તહેવાર હોય તો સૌથી પહેલા મને ફોન કરે બરાબર. કોઈ પણ વસ્તુ કોઈ પણ ધર્મ આપણને કંઈ ખોટું શીખવાડતું નથી. વ્યક્તિમાં રહેલો જે ત્રિગુણાત્મક ગુણ છે તામસ રાજસ અને સત્વગુણ બરાબર એ ત્રણ ગુણ જ્યારે આપણા અંદર વધારે એ થતો હોય ત્યારે આપણી અંદર એવી વૃત્તિ આવતી હોય છે. બધી જ વૃત્તિ આવતી જન્મે છે સત્વ રજસ અને તમસવાળી. ગીતાજીમાં ઘણું બધું કહ્યું છે અને ખાસ કરીએ તુલ્યનિંદા સુખની બહુ ગીતાજીનો સંદેશ મને બહુ ગમ્યો. તુલ્યનિંદા સુખની બહુ એ સંદેશ મને વધારે ગમ્યો. તુલ્ય એટલે સમાન સમજવી જેનાથી આપણું જીવન પોઝિટિવિટી તરફ આગળ વધે છે. નાનામાં નાના અંદર શ્લોકો પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે બરાબર. અને ખાસ કરીને આપણી શિક્ષક તરીકે ગરિમા શું છે કે ભાઈ 2001 ડિસેમ્બર ભરૂચની અંદર ખાનગી સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં મારી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરેલી. સ્વભાવ તો આ બધા કહે છે એવો જ આટલો જ ત્યાં ભણાવતો ત્યારે પરવડતો છોકરો 10મા ધોરણમાં ભણાવતો પરવડતો છોકરો જે બધા છોકરાઓ ભરૂચની અંદર પણ આવ્યો માર્યો એને માર્યો એની સંપૂર્ણેરી મોટી દુકાન લીધી. પછી એના વાલીને કહી થોડો ખૂનનો સ્વાદ વાલીને જાણ્યો પહેલા પેલા સ્કૂલના સંચાલક હોય માલિક છે કે બધા એક જ હતા સંચાલક કે સ્કૂલ માલિક પ્રવણ સ્કૂલ હતી એને વાલી રહ્યા પેલા સાહેબ સંચાલક બેસાડ્યો તરીકે સાહેબ શું કરવા ભણશે કે નહીં ભણવાના તો તમે શું કામ એટલી બધી ચિંતા કરો છો પણ વિદ્યાર્થી તરીકે ચિંતા કરવી પડે છે. પછી પેલા સંચાલક તમે કશું બોલશો નહીં અમે બધું પતાવી દઈએ છીએ કે જો સર આ લોકો પાછળ ખૂબ પણ જે કરીએ ને માતા તમે બહાર જતા આવતા છે ને 10, 15, 20 જેવા ભરભરતા છોકરાઓ ભેગા થઈ એટલે તમને મારે બરાબર છે એના કરતાં ના પડે તો થોડી સારી વાત છે વધુ એ બધી વાત પતી ગઈ. ધામધમથી વાળે બીજા વાતે પતી ગઈ. પછી થોડાક દિવસ થયા ખબર નહીં એને શું થયું છોકરા ફરી આગળ પાછળ થવા લાગ્યા. મને કે સાહેબ એક પ્રોગ્રામ હતો નહીં નવરાત્રિ સૌથી દિવસથી ચાલતું જૂનથી શરૂ કરી ડિસેમ્બર સુધીના વચ્ચે નવરાત્રિ પ્રોગ્રામ આવે એટલે છોકરો ઉભો થયો હું ઉભો સાહેબ તમારો ખુરશી લઈ આવું. એકદમ જ એના અંદરની અંદર કંઈ ભગવાન જાગ્યો હોય કે લાગણી એવી થઈ મારી આગળ પાછળ તમારા કે સાહેબ મારે તમારે ભણવું છે ટ્યુશન આવે છે
સારું અધર આવજો. અને અહીંયા પણ શરૂઆતમાં બધા છોકરાઓ આવતા રહ્યા ત્યારે ઘણીવાર માર પડે ત્યાં સુધી છોકરાઓ કે સાહેબ બહાર નીકળો તો હું મારું છું, જોઈ લઉં છું. એવા બધા શબ્દો પણ આ શાળામાં મેં સાંભળેલા છે. પણ ખબર નહીં, બહાર નીકળું કોઈને સ્ટાફની કોઈ ઓફિસની અંદર કોઈને કશું કહું નહીં કે આ લોકો મને આવું કહે છે. બહાર નીકળું ફરતો ફરતો મારી જ રાહ બેઠેલો હોય, પણ ફરતો ફરતો આવે સાહેબ મારી. એવા પણ શબ્દો મેં આ શાળામાં સાંભળેલા છે. બરાબર. અંદર એવું કરવાનું કોઈ કાંઈ કોઈ પણ બહુ સંસ્થાઓ વખતે કારણ કે ઉંમર જો 2 થી 3 4 સુધી તો રહ્યા. ત્યાર પછી કાંટાવાલા સાહેબ આવ્યા, હંસાબેન પ્રોપર સાહેબે આપણે ઘણું બધું કામ કર્યું. બરાબર. અને છતાંય મારે અંદર આવીને મારી દીકરીને મારી કોઈ સિનિયર સાહેબ હોય કે સાહેબ મને પેલો બહાર નીકળીને આવું કહે છે પણ છે દેવી દેવા છે, ચાલતા જવાનું છે ઘરમાંથી સ્ટેશન સુધી. બરાબર. અને બહાર નીકળીને સોરી કે તમારું અને સ્કૂલમાં કોઈ છોકરાને હું માર્યું નહીં એટલે 2-5 વર્ષથી આપણી જેમ જેમ ઉંમર થતી જાય તેમ લાગણીઓ થોડી જોવી વધતી જાય તો મને ઘેર ફોન કરો વખત તને વધારે વાગી ગયું તો નથી ને જેના જે ક્લાસના ક્લાસ ટીચર હોવ તેનો તો નંબર આપણી જોડે હોય એટલે ઘેર પાછો પૂછું છોકરાને વધારે તો નથી લાગી ગયું તને. બરાબર. છોકરા 8 વર્ષે આગળ બોલાવ્યો અને અહીં બીજ પાસે ઉભો રાખ્યો. હાથ ઉગામ્યો એને માથું આમ કર્યું તો એ વાગ્યું, માથાની લોહી નીકળ્યું. એ છોકરાને લોહી નીકળ્યું માથાની. બરાબર. પછી આમ પાછું છોકરાને બેસી દે ઘરે ગયો. ઘરે ગઈ પાછું થોડી વાર ફોન કર્યો મને છોકરાને લાગી ગયા. મારી નહોતું પણ એને જે માથું થોડુંક એ કર્યું એમાં ભાગી જાય. કારણ કે હવે છોકરાઓ આપણને કોઈ બીજી ધમકી આપી એવા તો આપતા નથી આવે. આપણે એમને સાચવવાના છે, ભણાવવાના છે, એમની કારકિર્દી બનાવવા માટે આપણાથી બનતા એટલા પ્રયાસો કરવાના છે. ધમકીવાળા વિદ્યાર્થીઓ આપણી વચ્ચે આવે નથી એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ છતાંય જેમને પણ આપણે શીખ્યા છે કેમ કેવી રીતે થાય કે શિક્ષકનો એક ગુણ છે શિક્ષા, ક્ષમા અને કરુણા, કર્તવ્ય પણ કહેવાય. બરાબર. પણ આપણું કામ શિક્ષા જ આપવાનું છે. શિક્ષાનો અર્થ કે થાય કે જરૂર પડે પેલા કહે છે ને કે ભાઈ ઉભા માટલાને ઢાળ આપવા માટે જરૂરી થોડા ટપલા મારે એવા ટપલા મારતા મારતા આપણે એવી શિક્ષા કરતા એને આપણે શિક્ષા એવી આપવાની છે પણ મૂળ કામ આપણે એમને શિક્ષા આપવાનું છે, વિદ્યા આપવાનું છે, જ્ઞાન આપવાનું છે. બરાબર. એ ભૂલ કરે તો ક્ષમા કરવાની છે. બરાબર. અને કદાચ ફરી કરે તો યાદ દેવડાવવાનું છે. આપણે પેલા આલ્યા હતો તેની માર્કશીટની અંદર મોટા મોટા સુધારા કરીને દવાની માર્કશીટ હતી. બરાબર. જ્યારે પણ તક મળે ત્યારે એને ટકોર કરવાનું ભૂલું નહીં. બરાબર. એને ટકોર કરવાનું ભૂલું નહીં. ભાઈ હવે ફરીથી આવું કામ થાય નહીં પ્રેમથી અને બહુ સારી રીતે. અને કદાચ વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠો હોય ને તો કોઈ નિયમો લાગે કે સાહેબ છોકરાઓને પાણી માટે કે ટોયલેટ માટે નીચે ઉતારવાના નથી, રિસેસ પડી જાય પછી. પણ આ બધા મને ઓળખી ગયા છે. પાટણ સાહેબ આવશે ત્યાં રજા મળશે. પહેલી વાર તો નામ પાડ્યું કદાચ કે ના નથી જવાનું. શાળાની અંદર જે નિયમ છે તેને ચુસ્તપણે પાલન કરવાનું છે. એવા જરા પણ બાંધછોડ ચાલશે નહીં. તો કદાચ આ વિદ્યાર્થી પર કદાચ પ્રેમની ને કરુણાની આંખો ભૂલી ગયા હોય ફરી વાર ઇન્વેસ્ટ કરે ને એનો મનથી રહેવાય નહીં અને હાલતા વખતે જઈએ. બરાબર. એટલે વિદ્યાર્થીઓ સાથે અને વાલીની પણ વાત કરું તો મને ફોન નંબર એ આપે ફોન નથી પણ આ છે મને મારા ખ્યાલથી 23 વર્ષની કારકિર્દીમાં મને એવું કોઈ પસંદ કરી નથી કે કોઈ વિદ્યા વાલીએ મારો ફોન ન ઉપાડ્યો. એને જે મને જવાબ આપ્યા ને એ જવાબો મને નેગેટિવિટી તરફ નહીં પોઝિટિવિટી તરફ ટૂંકમાં યોગ્ય જવાબ આપે કે ભાઈ ઘણી વાર અન્ય તો નસીબ હોય કે આપણે વિદ્યાર્થીઓમાં પડી જાય અને એમાં વાલી પડી જાય તો લાગણી પ્રેમથી વાત કરે અને વિદ્યાર્થીઓ વાલીઓ સંચાલક મનુ કાકાની વાત કરીએ તો મનુ કાકા મળે પાછળ અને પાછું ખાસ યાદ કરાવ બધા મનુ કાકાને કયા ગામથી હું અહીંયા નોકરી માટે આવ્યો છું એ મનુ કાકાને યાદ બધાવાળા સાહેબ અને પાઠક સાહેબ બે વસ્તુ નામથી એવી હશે દરેક વ્યક્તિને નામથી એ ઓળખે એ વિશેષતા અને કિશોર કાકા રમૂજ કરતા કરતા હસતા હસતા જે કંઈ આપણને માર્ગદર્શન કરે તે પણ કદાચ ભૂલાઈ નહીં એવું રહેશે. છેલ્લે છેલ્લે એક છોકરાને અને પ્રોગ્રામ પ્રોગ્રામ હતો કોઈ આગો પાછો થતો તો ટપલો મારે એ જ ત્યાંથી કિશોર કાકાને જવું પછી એમ કે સાહેબ મારશો નહીં. કિશોર કાકાને કદાચ ખબર ન હોય કે વિદ્યાર્થીઓ પાઠક સાહેબને મારને ત્યાગ મારો માર નહીં એ મારો પ્રેમ શબ્દ છે એવું બધા સાહેબ સ્વાભાવિક વસ્તુ છે. કોઈ વિદ્યાર્થીને
એવું ન લાગે કે સાહેબ મને બહુ મોટી સજા કરે છે, મારા માટે ભાવ રાખે છે. કાલની સજા આજની સજા કાલે ભૂલી જવાની. વિદ્યાર્થી આપણા માટે વિદ્યાર્થી છે, બરાબર છે. કાલે શું થયું એને શું ભૂલ કરી હતી આપણે એમને વાળવાના છે, એમને માર્ગદર્શન આપવાનું છે, સારા માર્ગે રસ્તે લઈ જવાના છે, બરાબર. એક એક તબક્કે ફરી પણ તમને કહું કે 30મી તારીખ પણ કદાચ મારા માટે સારી નહીં હોય, ધીમે ધીમે ઘડી રહીશું. કેમ કે પહેલી તારીખે નવી સ્કૂલમાં જવાનું છે એટલે ભૂખ લાગશે. ચાલો આ બધાને છોડીને મારે પહેલી તારીખે નવાઓને મળવાનું છે અને એ દિવસ પણ કદાચ મારા માટે સારો નહીં હોય એવું મને પોતાને એવું લાગે છે. છેલ્લા 2-4 તબક્કા મારા માટે સારા રહ્યા નથી. એ એને પણ અંદર ગયો પૂછ્યું ને કે બેન મારે ન જવું હોય તો શું થાય એવું પૂછ્યું. અમને આગળ આપણું દેવા ગયો ને તારે મને બ્રાહ્મણ છે જાતે પણ મને પછી હું તમને સલાહ આપું અંગત નહીં કે જબ એવું સારું છે સાહેબ. જો સારું ચાલો તમે તો બરાબર છે. આપણે અંદરની વાત मीठा संबंधो आपनाए रही जैसे स्मरण तमारा आहयामा रही जैसे पंखियों सब उड़ ગયા છે વૃક્ષથી पंखियों सब उड़ ગયા છે વૃક્ષથી સ્નેહના માળા આલિયા રહી જશે સ્મરણ તમારા આહયામાં રહી જશે યાદ કરજો તમે અમોને કોક દી યાદ કરજો તમે અમોને કોક દી યાદ તમારી આહયામાં રહી જશે સ્મરણ તમારા આહયામાં રહી જશે સ્મરણ તમારા આહયામાં રહી જશે. સરસ, આભાર. હવે આપણે અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આપણે સૌ પ્રેમ ભોજન લઈને છૂટા પડીશું. થેન્ક યુ.